બોલે જેટલા પણ દેવતાઓ છે એ કોણ છે? બોલે મંત્રાધીન. અને મંત્રાધીન એટલે મંત્રો દ્વારા એમનું આવાહન પણ કરાય અને મંત્રો દ્વારા એમનું વિસર્જન પણ કરાય. એટલે મંત્રોને આધીન કહેવાય. તમે જ્યારે પૂજા કરતા હો ને સોપારીની અંદર ભૂદેવ કોઈ દેવોનું આવાહન કરે તો આપણે ગણેશજી માનીને જ એમનું પૂજન કરીએ છીએ. પછી વિસર્જન થઈ જાય મંત્ર દ્વારા તો પછી આપણે ખાલી એને પુંગીફલ રૂપ માનીએ છીએ. તો દેવતાઓ છે એ કોણ છે? બોલે મંત્રાધીન છે અને મંત્રો દ્વારા પ્રગટે છે, મંત્રોને આધીન છે. યોગે વિરાટ પણ વશ થાય અને કહેવાય દેવતાઓ મંત્રોને આધીન અને જે વિરાટ છે કોને આધીન? બોલે યોગને. યોગ દ્વારા એ અંતરમાં વિરાટની અનુભૂતિ પણ જીવ કરી શકે છે. અને કહેવાય જે જ્ઞાનીઓ છે એ જ્ઞાનીની ગતિ ક્યાં સુધી? બોલે અક્ષર બ્રહ્મ સુધી. ક્યાં સુધી? હા, અક્ષર બ્રહ્મ અને એના મધ્યની અંદર પૂર્ણ બ્રહ્મ વિરાજમાન છે. હા, તો કહેવાય જ્ઞાનીની દશા ક્યાં સુધી? બોલે અક્ષર બ્રહ્મ સુધી. પણ કહેવાય જુઓ દેવતાઓ કોને આધીન? બોલે મંત્રોને. વિરાટ કોને આધીન? બોલે યોગને. અક્ષર બ્રહ્મ કોને આધીન? બોલે જ્ઞાનીને. પણ કહેવાય કે આ પૂર્ણ બ્રહ્મ જે છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એ કોને આધીન? તો કહે એ પ્રેમને આધીન છે. કોને આધીન છે? પ્રેમને આધીન. જ્યાં પણ પ્રભુ પ્રેમને જુએ, જ્યાં પ્રભુ સ્નેહ જુએ ત્યાં વશ થઈ જાય. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે ને કે આ બે તત્વો દુનિયામાં અજીત છે. કયા કયા? એક તો ભગવાન અને બીજું મન. કેટલી વસ્તુ અજીત છે જેને જીતી ન શકાય? એક તો પ્રભુ અને બીજું મન. પણ આ બંને જ્યારે પ્રેમનો અનુભવ કરે ને ત્યારે બંને આધીન થઈ જાય. બોલે કેવી રીતે? બોલે ભગવાનને આપણે યોગથી, જપથી, તપથી, વ્રતથી કેટલું બાંધવાનો પ્રયત્ન કરીએ, પ્રભુ ન બંધાય. પણ જ્યાં પ્રેમ જુએ ત્યાં પ્રભુ ભાગતા ભાગતા એના ઘરે પણ આવી જાય. અને આ મન પણ પ્રેમ જ્યારે થાય ને, જો તમે જ્યારે કોઈ કાર્ય કરતા હો તો કાર્યમાં મન લાગે નહીં એટલા માટે કે હજી ત્યાં સ્નેહ નથી. પણ જેના માટે તમને પ્રેમ હોય, તમે એના માટે કંઈક કરતા હોય તો ક્યારે મન ભટકે છે? હા, એ જ વિચાર આવે કે એને શું ગમશે, એને શું સારું લાગશે, એના માટે હું શું ઉત્તમમાં ઉત્તમ કરું. જ્યાં પ્રેમ હોય ત્યાં મન ભટકે નહીં, કારણ કે પ્રેમ પણ મન પણ પ્રેમને આધીન અને ભગવાન પણ પ્રેમને આધીન. અને એટલા માટે કહ્યું પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ, એ ન પડે અન્ય સાધન ફંદ. અને આપણા પ્રભુ કોને આધીન છે? બોલે પ્રેમને. અને પ્રભુને રીઝવવા માટે આપણે ગમે તેટલા પ્રલોભન આપીએ. પ્રભુ મારું આ કામ થઈ જાય તો હું આ સિદ્ધ કરાવીશ, મારું આ કામ થઈ જાય તો હું આ કરીશ. અને તમે કોને લાલચ આપો છો? એમને જે સ્વયં લક્ષ્મીના નાથ છે. આપણે એને લાલચ આપીએ છીએ કે પ્રભુ મારું આ કામ થઈ જાય તો હું આ મનોરથ કરી દઈશ, મારું આ કામ થઈ જાય તો આપણા માટે આ સિદ્ધ કરાવીશ. તો કહેવાય કે પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ, એ ન પડે અન્ય સાધન ફંદ. અહીંયા કહે છે કે પ્રભુ બીજા કોઈ સાધનમાં અટવાતા નથી, એમને તમારા પ્રેમથી મતલબ છે. અને કહેવાય ને કે ભક્તનો પ્રેમ અને ભગવાનનો પ્રેમ બંનેમાં ફરક શું છે? ભગવાન પણ આપણને પ્રેમ કરે અને આપણે પણ પ્રભુને પ્રેમ કરીએ, પણ બંનેના પ્રેમમાં ફરક એટલો, આપણે પ્રભુને પ્રેમ એટલા માટે કરીએ છીએ કે આપણને પ્રભુ વસ્તુઓ આપે, અને પ્રભુ આપણને વસ્તુઓ એટલા માટે આપે છે કે કોઈ પણ બહાને મને પ્રેમ તો કરે. જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ એમાં પ્રેમ સાધન અને વસ્તુઓ સાધ્ય. અને જ્યારે ભગવાન આપણને વસ્તુઓ આપે એ વસ્તુઓ સાધન, પણ ભક્તનો પ્રેમ એ પ્રભુના માટે સાધ્ય છે. આપણે પ્રેમને સાધન બનાવી ભગવાનથી વસ્તુઓ મેળવવા માંગીએ છીએ, અને ભગવાન વસ્તુઓ આપી ભક્તનો પ્રેમ મેળવવા માંગે છે. એ જ ફરક છે આપણામાં અને પ્રભુ બંનેના પ્રેમની અંદર. અને કહેવાય ને આ પ્રેમ ભક્તિ વિના ભગવાનને પામી ન શકાય. અને જીવનના કેલ્ક્યુલેશનમાં જ્યારે ભગવાન જોડે હોય ત્યારે બધા કાર્ય સિદ્ધ થાય. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક વ્યક્તિ જ્યારે પહોંચી ગયો તો એ પોતાનું વિલ કરીને ગયો હતો. અને વિલ શું? એની પાસે જે સંપત્તિ હતી ને એ સંપત્તિમાં એમ કહેવાય કે એની પાસે 19 ઊંટ હતા. શું હતું? 19 ઊંટ હતા. અને સંપત્તિમાં લખીને ગયો હતો કે મારી સંપત્તિમાંથી અડધો ભાગ મારા દીકરાને આપવાનો, ચોથો ભાગ મારી દીકરીને, અને 5મો ભાગ મારા ઘરમાં કામ કરે છે એ સેવકને આપવાનો.
હવે આ 19ના ભાગ કેવી રીતે થાય? કે અડધો સંપત્તિનો ભાગ દીકરાને આપવાનો, ચોથો ભાગ દીકરીને, અને 5મો ભાગ ઘરમાં કામ કરે છે એને આપવાનો. હવે વિચાર કરે આનો ભાગ પડે કેવી રીતે? અને 19 ઊંટ ઊભા હતા અને બધા ઝઘડો કરે, મને મારો ભાગ જોઈએ, મને મારો ભાગ જોઈએ. ત્યાં વકીલ ઊભા, એ કહે કે આના ભાગલા પાડવા કેવી રીતે? ત્યાં જ એક મુસાફર જતો હતો, એની જોડે પણ એક ઊંટ હતો. એને કહ્યું કે તમારે કોઈ વિપત્તિ લાગે છે, કષ્ટ લાગે છે? બોલે આ સમસ્યા બહુ વિકટ છે. બોલે સંપત્તિના ભાગલા પડી રહ્યા છે પણ મેળ પડતો નથી કે ભાગલા પાડવા કેવી રીતે. બોલે કેમ? આમની પાસે સંપત્તિમાં 19 ઊંટ છે. 19 ઊંટ છે અને એના પિતાજી લખીને ગયા છે કે આના અડધા દીકરાને આપવાના, ચોથો ભાગ દીકરીને અને 5મો ભાગ ઘરમાં કામ કરે છે એને. હવે 19ના અડધા કરવા કેવી રીતે? એક ઊંટના 2 ભાગ તો કરાય નહીં. કરાય કેવી રીતે? પેલો કે તમે ઈચ્છા કરતા હો તો હું થોડી મદદ કરું. બોલે કેવી રીતે? એવું કરો, મારું આ એક ઊંટ છે ને, હું આમાં એડ કરું છું. બધા ક્યાં તો મૂર્ખો લાગે છે. અહીંયા સંપત્તિના ભાગ પડે છે, એમાં પોતે પોતાનું ઊંટ એડ કરશે તો એને નુકસાન જવાનું છે. અને આ અજાણ્યો વ્યક્તિ અમારા મામલામાં કેમ પડે છે અને પોતાનું ઊંટ શાના માટે એડ કરે છે? બોલે મને પ્રયત્ન કરવા દો. બોલે કરો. એણે પોતાનું ઊંટ એડ કર્યું તો કેટલા થયા? તો 20માંથી સંપત્તિમાં લખ્યું હતું કે અડધો ભાગ દીકરાને જાય, તો 20ના અડધા કેટલા થયા? એ ગયા છોકરાના ભાગમાં. પછી લખ્યું એનો ચોથો ભાગ દીકરીના પક્ષમાં જાય, તો કેટલા થયા? બોલે 4 બીજા હતા એ દીકરી પાસે ગયા. બોલે 5મો ભાગ નોકર પાસે જાય, તો બીજા 5 ગયા નોકર પાસે, તો કેટલા થઈ ગયા? 19 ગયા. બોલે આ એક ઊંટ વધ્યો છે, મને પાછું આપી દો. બધા આશ્ચર્યમાં પડી ગયા કે 19 હતા અને જરાય મેળ પડતો નતો. પણ અજાણ્યો કોઈ આવ્યો, એણે એક પોતાનો ઊંટ એડ કર્યો અને બરાબર હિસાબ કિતાબ મળી ગયો. અડધો ભાગ એટલે કે 10 દીકરા પાસે ગયા, 4 દીકરી પાસે ગયા, 5 સેવક પાસે ગયા અને 19નો હિસાબ થયો અને એમાંથી એક વધ્યું, એક એણે પોતે લઈ લીધો. તો કે આ શું છે? તો બોલે કે આનો હિસાબ કિતાબ કંઈક એવો છે. બોલે આ 5 ઊંટ એટલે કોણ હતા? બોલે આપણી જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, 4 અંતઃકરણ. આ બધા અધૂરા છે. જ્યાં સુધી એક પ્રભુ એમાં એડ ન થાય ત્યાં સુધીના હિસાબ કિતાબ મળતા નથી. એક પ્રભુ એડ કર્યા તો બધાના હિસાબ કિતાબો મળવા લાગ્યા. અને એટલા માટે અહીંયા કહ્યું કે શ્રીમુખે ભાક્યું ગીતા માહે, ન માનો તો જોજો ત્યાં. જો આપણે ગીતાનું સેશન પણ ચાલે જ છે એને એટલે એમને પ્રમાણ પણ આપ્યું છે કે જો હું આ વસ્તુ હું નથી કહેતો, આ ગીતામાં એ લખ્યું છે અને ન માનો તો ખોલીને વાંચજો. બધાની પાસે આપી પણ છે, બધાની પાસે ગીતાજી પણ આપ્યા છે. દયારામભાઈ જાણતા હશે કે એક દિવસ ઋષિકેશમાં બધા વૈષ્ણવ મળવાના હશે. એમના પાકીટમાં એક પાકીટમાં તો ભક્તિ પોષણ હશે અને બીજા પાકીટમાં ગીતાજી હશે. અને માટે પ્રમાણ સાથે આપ્યું છે કે પ્રેમ ભક્તિ વશ પૂર્ણાનંદ, એ ન મળે અન્ય સાધન ફંદ. શ્રીમુખે ભાખ્યું ગીતા માય અને ન માનો તો જોજો ત્યાં. આ સ્પષ્ટ લખીને જો આ ભગવદીઓની આર્ષવાણી છે, આપ્તવાણી છે. અને આપણને પ્રમાણ સાથે કહે છે કે માત્ર હું કહેતો નથી, આ તો ગીતામાં પણ લખ્યું છે કે પ્રેમ ભક્તિ વિના આ ક્યારે પણ આપણને મળી શકતો નથી. અને હવે એ ભક્તિની વાત જ્યારે કરીને તો ભક્તિ કોને કહેવાય, ભક્તિ કેવી છે અને ભક્તિના અંગ કયા છે એ પરિચય આપણને દયારામભાઈ આગળ આપે છે. અને નવધા ભક્તિનો પરિચય આપતા આપણને આગળના ચંદ્રાવડાની અંદર વર્ણન કરે છે અને કહે છે નવધા ભક્તિનો પરિચય આપણને આપે છે, નવધા ભક્તિનો પરિચય આપણને કરાવે છે. કારણ કે જે ભક્તિ આપણે કરીએ છીએ એ ભક્તિ પણ આપણે ત્યાં મન માની સ્વીકારાય નથી. શાસ્ત્રોમાં જે એની વ્યાખ્યા આપી છે એની સાથે મેળ ખાતો હોય તો આપણી ભક્તિ કહેવાય. ના મારા મનમાં આવ્યું હું આમ કરું, મારા મનમાં આવ્યું આમ કરું, એ આપણા મનના બધા વિકારો છે, આ મનની આંટાઘૂંટીઓ છે. પણ આપણે ત્યાં જે પણ વસ્તુ હોય એ શાસ્ત્રોમાં વર્ણિત હોય, શાસ્ત્ર સંમત હોય એવી ભક્તિ આપણે ત્યાં સ્વીકારાઈ છે. અને ભક્તિના પ્રકાર પણ નવધા ભક્તિ જે કહી અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કહી એનું વર્ણન કરતા કહે છે શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું, સ્મરણ સેવન અર્ચન, વંદન દાસત્વ સખ્યતા, વળી આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ બતાય. અને જુઓ મોટા મોટા જ્ઞાનીઓ
એવા એવા મોટા જ્ઞાનીઓ કે જેને વેદો કંઠાગ્ર હતા, એવા એવા જ્ઞાનીઓ કે વેદનો કોઈ પણ પાઠ હોય એ રીતે કરીને બતાવતા, ઉપનિષદો કંઠસ્થ. પણ એમના જીવનનો અનુભવ છે કે જ્યારે જીવનમાં અંત સમય આવ્યો ત્યારે વેદોનું પણ વિસ્મરણ થઈ ગયું, શાસ્ત્રોનું પણ વિસ્મરણ થઈ ગયું. અને એ વખતે આખી જિંદગી પરિશ્રમ કરીને જે શાસ્ત્રો ભણ્યા હતા, જે જ્ઞાન અર્જિત કર્યું હતું, એ કંઈ યાદ ના આવ્યું, કારણ કે સ્મરણ શક્તિ કુંઠિત થઈ ગઈ. એ વખતે ખાલી હરિ નામ એમના મુખમાં રહ્યું. ત્યારે એ જતા જતા આ જગતમાં એવા જીવો બોલીને ગયા કે આખી જિંદગી જ્ઞાનના પોટલા માથે લીધા, પણ અંત સમયમાં કામ આવ્યું તો હરિનું નામ અને ભક્તિ કામ આવી. શાસ્ત્રોએ કદાચ સાથ છોડી દીધો, પણ હરિના નામે સાથ ન છોડ્યો. અને એટલા માટે તો કહ્યું કે આ ભક્તિ, એ ભક્તિને અમૃત માનવામાં આવે છે. અને અમૃત માનવામાં એટલા માટે પણ આવે છે, કહીએ ને, આપણા દરેક કાર્યોની અંદર ક્યાંક ને ક્યાંક વિષ આવી જાય છે. કહેવાય કે વિષયોમાં વિષ શું છે? બોલે આસક્તિ. હા, વિષયોમાં વિષ શું છે? બોલે આસક્તિ. કહેવાય કર્મની અંદર વિષ શું છે? બોલે કામના. કોઈ પણ કર્મ કરીએ અને કોઈ કામનાથી કરીએ તો માનવાનું કર્મનો ભોજન તૈયાર કર્યું હતું અને પહેલાથી જ એમાં વિષ એડ કરી દીધું છે, તો એનાથી આનંદ કેવી રીતે મળશે? કર્મની અંદર કામના જાગવી એ એનો વિષ કહેવાય. વિચારોમાં વિષ શું છે? બોલે આપણી અહંતા. આઈ એમ સમથિંગ, હું કંઈક છું. જ્યારે એ વસ્તુ આવી જાય ને ત્યારે માનવાનું કે આપણા વિચારોની અંદર આ વિષ આવી ગયો છે. અને કહેવાય કે સગાઓની અંદર વિષ એટલે શું? કહેવાય કે આપણી મમતા, આપણું અટેચમેન્ટ. તો જે અટેચમેન્ટ છે ને, જે મમતા છે ને, એને પણ વિષ માનવામાં આવ્યું છે. કારણ કે એ જ માણસને દુખી કરે છે અને એ જ માણસને રડાવે છે. જ્યારે માણસને રડાવે છે તો વ્યક્તિ નહીં, વ્યક્તિમાં રહેલી એની મમતા. માણસને દુખી કોણ કરે છે? માણસ કે માણસથી રાખેલી આપણી અપેક્ષાઓ? જ્યારે જ્યારે પણ આપણે દુખી થઈએ છીએ તો કોઈ વ્યક્તિ આપણને દુખી નથી કરતા, એ વ્યક્તિથી રાખેલી આપણી અપેક્ષાઓ આપણને દુખી કરતી હોય છે. અને અપેક્ષા જ્યારે આપણે કોઈનાથી રાખી, એનાથી પહેલા એની સાથે કોઈ કન્ડિશન કરી નથી કે જ્યારે અમે તમારા માટે આટલું કર્યું તો તમારે પણ અમારા માટે આટલું કરવું. એ કન્ડિશન આપણે મનમાં ગોઠવેલી હતી, એની સાથે કોઈ એગ્રીમેન્ટ કર્યો, પણ એ મનમાં ગોઠવેલી કન્ડિશન્સ, જે એગ્રીમેન્ટ આપણે માની લઈએ છીએ ને, એ અપેક્ષાઓ આપણને હેરાન કરે છે. પેલો વ્યક્તિ તો ભૂલી ગયો છે, પણ આપણે, મેં એના, એ મુશ્કેલમાં હતો, મેં એના માટે આટલું કર્યું હતું, મેં એને એટલો સાચવ્યો હતો, મેં આટલું કર્યું હતું, તો એ અમારી આટલી કદર એ ન કરી. એણે દુઃખી કર્યો કે એનાથી રાખેલી અપેક્ષાએ દુઃખી કર્યા? હા, અમે બાળકો માટે આટલું આટલું કર્યું, આટલી આટલી લોનો લીધી, આટલું આટલું ઘસાયા, પણ એમણે અમારું આટલું એ ન સાચવ્યું. તો જ્યારે તમે એમના માટે લોનો લીધી હતી ત્યારે બાળકોના અંગૂઠાના છાપ લીધા હતા કે જ્યારે હું તમને આજે એટલો સાચવું છું, તમારે મોટા થઈને સાચવવા પડશે? એગ્રીમેન્ટ કર્યા હતા? એગ્રીમેન્ટ કર્યા હતા કે તમે તમારું કર્તવ્ય નિભાવ્યું હતું? હા, તો કર્તવ્ય જે નિભાવીએ છીએ ને, મનોમન આપણે એને પણ એગ્રીમેન્ટ માની લઈએ છીએ. તો માણસને દુખી કોઈ માણસ નથી કરતું, એનાથી રાખેલી આપણી અપેક્ષાઓ દુખી કરે છે. અને અપેક્ષાને પણ આપણા સંબંધમાં વિષ માનવામાં આવે છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે આ વિષ આપણા કર્તવ્યમાં, આપણા કાર્યમાં દરેક જગ્યાએ ભળેલું છે. પણ ભક્તિ એ અમૃત છે. અને જુઓ, આ ભક્તિ પણ દરેકના હૃદયમાં ઠરતી નથી, દરેકના હૃદયમાં ટકતી નથી. દયારામભાઈએ સુંદર રચના એમની છે અને બહુ સુંદર વાત કરે છે કે આ ભક્તિ એટલે કોણ? ભક્તિ એટલે સિંહણનું દૂધ. અને કહેવાય સિંહણનું દૂધ ઝીલવું હોય ને તો એના માટે સોનાનું પાત્ર જોઈએ. તો દયારામભાઈ એમની બહુ સુંદર રચનાની અંદર કહે છે કે જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. આ ભક્તિ રસ, આ પ્રેમ રસ હર કોઈના હૃદયમાં ઠરતું નથી. એ તો એના એવા પાત્ર હોય
તો આ ભક્તિનો રસ એના હૃદયમાં. આપણે ચાહીએ કે હર કોઈ ભક્તિ કરી લેશે, તો આ ભક્તિ એવી અનમોલ છે કે એવી બ્રાન્ડેડ વસ્તુ છે કે હર કોઈ એને એફોર્ડ ન કરી શકે. અને એટલા માટે કહ્યું, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. આ દયારામભાઈ આ જ વસ્તુનો વિસ્તાર કરી રહ્યા છે એમના કાવ્યમાં. એનું શ્રવણ કરીએ અને એનું દર્શન જે કોઈ પ્રેમ અંશ અવતરે, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, જે કોઈ પ્રેમ અંશ અવતરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, એ તો જે જગતમાં પ્રેમનો અંશ કોઈ અવતર્યો હોય, જેને પ્રભુએ પોતાના માટે જન્મ આપ્યો હોય, જેને આ જગતમાં પ્રભુ પોતાની સેવા માટે લાવ્યા હોય, એના હૃદયમાં ભક્તિ આવે. આ ભક્તિ કોઈ એવી નથી કે હર કોઈના હૃદયમાં સ્થિત